વડોદરા શહેરમાં જુદી જુદી જગ્યાએ કોર્પોરેશનના કેમેરા અને એલઈડી ડિસ્પ્લે સ્ક્રીન સહિતના સ્થળોએથી બેટરીઓ ચોરી લેતા 3 સાગરીતોને પોલીસે ઝડપી પાડીને 239 બેટરી કબજે કરી છે. છેલ્લા કેટલાક સમયથી કોર્પોરેશનના સીસીટીવી કેમેરા અને ટ્રાફિક સિગ્નલના પોલ અને ડિસ્પ્લે સ્ક્રીનની બેટરીઓ ચોરાઈ જતી હોવાના બનાવ બની રહ્યા હોવાથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સ દ્વારા 3 આરોપીઓને ઓળખી કાઢ્યા હતા. પોલીસે તાંતલજા વિસ્તારમાંથી રિક્ષામાં જઈ રહેલા યાસીન ઉર્ફે મુરીદ ઇસ્માઇલભાઈ મલિક અને ડ્રાઈવર ઝહીર ઉર્ફે કાલિયા હુસૈનભાઈ મલિકને ઝડપે પાડીને રિક્ષામાંથી 30 બેટરી કબજે કરી હતી. ત્યારબાદ પૂછપરછ કરી બીજી 147 બેટરી કબજે કરી હતી અને પોલીસની તપાસ દરમિયાન બંને જણાએ કબૂલ્યું હતું કે બસ સ્ટેન્ડ પર કોર્પોરેશનના કર્મચારીઓને બેટરી રિપેર કરતા જોઈ ગયા બાદ બેટરી ચોરવાનો વિચાર આવ્યો હતો. ચોરી કરેલી બેટરી ભંગારના વેપારીને આપી દેતા હોય. આવી જ રીતે સ્કૂટર પર બેટરી ચોરવા નીકળતા પપ્પુ લાખાભાઈ દેવી પૂજકને 3 ને પણ ઝડપી પાડીને 39 બેટરી કબજે કરી હતી. આમ પોલીસે અંદાજે 11 લાખની કિંમતની બેટરીઓ તથા રિક્ષા અને સ્કૂટર સહિત કુલ રૂપિયા 12 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.